મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ તો કાશ્મીર મુદ્દે ભારતની વૈશ્વિક સ્તરે સૌથી મોટી રાજદ્વારી જીત। અમેરિકાએ પાકિસ્તાનને આપ્યો અત્યાર સુધીનો સૌથી મોટો ઝટકો। ભારત અમેરિકા ટ્રેડ ડીલના નવા નકશાએ પાકિસ્તાનને માર્યો મોટો તમાચો। અમેરિકાએ નકશામાં પીઓકેને ભારતનો અભિન્ન હિસ્સો દર્શાવાયો। નકશામાં એલઓસી ગાયબ। સમગ્ર કાશ્મીર પર ભારતના સાર્વભૌમત્વ પર મહોર। શહબાઝ શરીફ અને આસિમ મુનીર માટે અમેરિકા તરફથી માઠા સમાચાર। પાકિસ્તાનનો પીઓકે પરનો ગેરકાયદે કબજો અમેરિકાએ નકશા દ્વારા ફગાવ્યો। યુનાઇટેડ સ્ટેટ ટ્રેડ રિપ્રેઝેન્ટેટિવના અહેવાલે પાકિસ્તાનમાં મચાવ્યો હડકંપ। અમેરિકાએ ટ્રેડ ડીલના ફ્રેમવર્કની સાથે જોડાયેલી કરી હતી પોસ્ટ અને આ પોસ્ટની સાથે જોડાયેલા નકશાએ પાકિસ્તાનને માર્યો જોરથી તમાચો। ભારત તરફી અમેરિકાના બદલાયેલા વલણનો પણ સંકેત મળ્યો। વોશિંગ્ટન ભારતની વાત સ્વીકારી રહ્યું છે તેનો મોટો સંકેત। ભારત હંમેશા પીઓકેને પોતાનું અભિન્ન અંગ ગણાવી રહ્યું છે। ભારતની વાતને હવે અમેરિકાએ પણ સ્વીકારતા મોટી રાજદ્વારી જીત। વોશિંગ્ટન ભારતની વાત સ્વીકારીને આ મોટો સંકેત મળી રહ્યો છે। કાશ્મીર મુદ્દે ભારતની વૈશ્વિક સ્તરે સૌથી મોટી રાજદ્વારી જીત ગણી શકાય। અમેરિકાએ પાકિસ્તાનને આપ્યો અત્યાર સુધીનો સૌથી મોટો ઝટકો। ભારત અમેરિકા ટ્રેડ ડીલના નવા નકશાએ પાકિસ્તાનને મોટો તમાચો મારી દીધો। રક્ષા વિશેષજ્ઞ જયદેવભાઈ જોશી આપણી સાથે જોડાઈ ગયા છે। ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે। સૌથી મોટી રાજદ્વારી જીત કહી શકાય। જે મહત્વપૂર્ણ બાબત છે કે અમેરિકાએ પાકિસ્તાનને અત્યાર સુધીનો સૌથી મોટો આ ઝટકો આપ્યો। ભારત અમેરિકા ટ્રેડ ડીલના નવા નકશાએ પાકિસ્તાનને તમાચો માર્યો કહી શકાય। યસ, ડેફિનેટલી, ચોક્કસપણે પાક અધિકૃત કાશ્મીર જે ભારતનો જ ભાગ છે, માત્ર પાક અધિકૃત કાશ્મીર નહીં, એલઓસી ની પાર જે કંઈ પણ હોય, અક્ષય ચીન હોય કે કંઈ પણ એ ભારતનો જ ભાગ છે। અને જે નવો નકશો જે રિલીઝ કર્યો છે એ અમેરિકા ઓપરેશન સિંદૂર પછી કહેવાતી રીતે અને દેખીતી રીતે પણ પાકિસ્તાન સાથે નજદીકી હોય એવું હોય। ભૂતકાળમાં પણ ઘણી બધી વખત પાક ઓક્યુપાઈડ કાશ્મીરને ભારતનો ભાગ નથી, એ વિવાદિત ક્ષેત્ર છે, યુનાઇટેડ નેશન્સના ઓબ્ઝર્વર ત્યાં આવેલા છે, આવા પ્રશ્નો અને પ્રશ્નાર્થ હોય અને એને આપણા નકશામાં ના સામેલ કરતું હોય એવું અમેરિકા આ કામ કરે, ચોક્કસપણે આપે જે રીતે કહ્યું તેમ આ એક રાજદ્વારી જીત કહેવાય। જયદેવભાઈ, જે પ્રકારે યુનાઇટેડ સ્ટેટ્સ ટ્રેડ રિપ્રેઝેન્ટેટિવના અહેવાલે આ પાકિસ્તાનને તો હચમચાવી દીધું, પરંતુ ભારત માટે આ સૌથી મોટી જીત ગણી શકાય એક પ્રકારે। આને આપ કેવી રીતે જોઈ રહ્યા છો? યસ, ડેફિનેટલી, જેમ મેં અગાઉ કહ્યું એટલા માટે મોટી જીત કહેવાય કે ઓપરેશન સિંદૂર પછી આપણે જોયું કે અમેરિકા પાકિસ્તાન તરફની નજદીકી વધારી રહ્યું હતું। ત્યાંના લશ્કરના અધ્યક્ષ ત્યાં જાય છે, પોતે જ પોતાની જાતને ફિલ્ડ માર્શલ ઘોષિત કરે છે, ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ડિનર લે છે, પાકિસ્તાનના પ્રધાનમંત્રી સાથેના સારા સંબંધો દેખાડે છે। આવા સમયે ભારત સાથે ટ્રેડ અને ટેરિફની વોર પણ કરે અમેરિકા, એવું કરે છે। એ પછી રાજદ્વારી રીતે અને એકદમ ન્યાયિક રીતે આપણે આજે કરાવી શક્યા છીએ, એ આપણા માટે એક મોટી જીત કહેવાય। આ ભારત તરફી અમેરિકાના બદલાયેલા વલણોને આપણે કેવી રીતે જોવું જોઈએ? ખાસ કરીને ભારત માટે કેવી અસરો, પોઝિટિવ અસર ચોક્કસપણે, પરંતુ ખાસ કરીને જે આ બદલાયેલું વલણ અમેરિકાનું આપણા તરફ કેવું ગણી શકાય? ખૂબ જ સરસ સવાલ આપે પૂછ્યો છે। અમેરિકાના આ બદલાયેલા વલણથી આપણે ખૂબ ઉત્સાહ, આનંદ અને ઉન્માદમાં આવી જઈએ એવું એટલા માટે ન કરવું જોઈએ કે ભારતનો અભિન્ન હિસ્સો પાક અધિકૃત કાશ્મીર હંમેશાને માટે હતું। 47ની લડાઈ સમયે આપણા સૈનિકોએ એ આંતરરાષ્ટ્રીય સીમાને પોતાના લોહીથી દોરીને બતાવી છે। આપણે કોઈ વિદેશી રેટિફિકેશન કે વેલિડેશનની જરૂર છે નહીં, એક વાત। બીજી વાત, આ જ અમેરિકા જેની સાથે અત્યારે જે છે એના કરતા સારા સંબંધો હતા, પણ પોતાના હિત માટે કઈ રીતે ભારત ઉપર ટેરિફ લગાવવાનું કામ અને પોતાના જ કેન્દ્રિત, પોતાના જ સ્વાર્થને અગ્રસ્થાન આપનાર અમેરિકા એક સમયે કરી ચૂક્યું હતું। અત્યારે આવું કરે છે તો એ આપણા ઉપર કંઈ કૃપા, અમી દ્રષ્ટિ કે ભલમનસાઈ નથી કરતું, એ જ કરે છે જે ન્યાયિક છે, આપણી સાચી વાતનો સ્વીકાર કરે છે। તો આટલી રાજદ્વારી જીત ચોક્કસ માનીએ, પણ જેમ હંમેશા કહેવાય, એક કહેવત પણ છે, ચેતતા નર સદા સુખી। ડિપ્લોમસીના કોઈ પણ સંબંધો
સતત ને સતત મોનિટર થવા જોઈએ, રિવ્યુ થવા જોઈએ અને ભારતે પોતાના હિત સાચવતા બીજા કોઈ પણ દેશ સાથે સંબંધ રાખવા જોઈએ. બિલકુલ, ભારતે તો પોતાનું હિત સાચવવું જ જોઈએ અને સાથે આ રાજદ્વારી જીત તો છે જ. જીતુભાઈ, જે પ્રકારે આપણે અમેરિકાની વાત કરીએ તો ક્યાંક ટેરિફ પહેલા સૌથી વધારે લગાવી દેવામાં આવ્યો, ત્યારબાદ ક્યાંક ને ક્યાંક ટ્રમ્પ માની ગયા એવું કહેવાય છે અને ડેલિગેશન મોકલવાનું પહેલા નક્કી કર્યું હતું, પરંતુ ડેલિગેશન ક્યાંક પાછું ઠેલવાઈ ગયું. ત્યારબાદ હવે ટેરિફ કહી શકાય, ટ્રમ્પ ટેરિફ ઓછો કરી દેવામાં આવ્યો. આ સમગ્ર બાબતોને અત્યારે જ્યારે ક્યાંક ને ભારત તરફી એક સારું વલણ આપવું, આ બધી જે કહી શકાય ઘટનાક્રમને આપ કેવી રીતે જુઓ છો? અભૂતપૂર્વ ઘટનાક્રમ થઈ રહ્યો છે એ ચોક્કસ કહી શકાય. આ રીતે ભારત એક સાથે નહીં, કોઈ પણ દેશો સાથે અમેરિકાએ આ પ્રકારની ટેરિફ વોર કરી નહોતી. જ્યારે આપ વાત કરો છો અને આપે પણ કહ્યું અને એકદમ સાચું કહ્યું છે, ટ્રમ્પ ટેરિફ, એ જે ટ્રમ્પે જે બહુ આઇકોનિક રીતે પેલું ટેરિફનું બોર્ડ લઈને આવ્યા, એ પ્લેકાર્ડ બતાવ્યું ને બધા દેશો ઉપર અમેરિકા સાથે આપ ડીલ કરો છો કે નથી કરતા એના આધારે ટેરિફ લાદ્યા. આ અભૂતપૂર્વ છે, આવું પહેલા ક્યારેય બન્યું નથી. આવા સમયમાં પણ જે કોઈ પણ ગતિએ આપણે આજે કરી શક્યા છીએ એ મોટી વાત છે. બિલકુલ બિલકુલ, ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ. તો જે પ્રકારે ભારતની વાતને હવે અમેરિકાએ પણ સ્વીકારી લીધું અને સૌથી મોટી રાજદ્વારી જીત ગણી શકાય. કાશ્મીર મુદ્દે ભારતની આ વૈશ્વિક સ્તરે રાજદ્વારી જીત અને પાકિસ્તાનને આપ્યો અત્યાર સુધીનો સૌથી મોટો ઝટકો. અમેરિકા ક્યાંક કહી શકાય કે પીઓકે મામલે પાકિસ્તાનને તમાચો માર્યો હોય તેવું લાગ્યું.